નમસ્કાર મિત્રો, વાર્તાનો સમય ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું ઉમિયાશંકર તેરૈયા. ફરી એક વખત આજે એક નવી વાર્તા લઈને આપની સમક્ષ આવ્યો છું અને વાર્તાનું નામ છે બુદ્ધિશાળી બિરબલ. તો ચાલો વાર્તા શરૂ કરીએ. હવે અકબર બિરબલની વાર્તા તો તમે ખૂબ સાંભળી હશે, છતાં આપણે શરૂઆત કરીએ કે અકબર બાદશાહના રાજની અંદર 9 રત્નો હતા. કેટલા? 9 રત્નો. હવે 9 રત્નોમાંનું બિરબલ એ એક રત્ન હતું. બહુ બુદ્ધિશાળી હતો. એટલે જ્યારે બાદશાહને આવી કંઈક મુસીબત આવે, જ્યારે જરૂર પડે ત્યારે બિરબલને એ સોંપે એટલે બિરબલ એનું નિરાકરણ લાવે. હવે એક વખત બન્યું એવું કે અકબર બાદશાહને બહુ મોટું યુદ્ધ લડવા જવાનું હતું, એટલે પોતાના સૈન્યને તૈયારી માટે કીધું કે આપણે 2 દિવસ પછી યુદ્ધ લડવા જવું છે, તમે તૈયારી કરો. હવે એના સૈન્યમાં 20-25 યોદ્ધા એવા ખૂંખાર હતા કે પોતપોતાની પાસે અલગ અલગ એવું સૈન્ય હતું કે કદાચ એક યુદ્ધ જાય ને તોય ગમે એવું રાજ જીતીને આવી જાય. પણ આ વખતે કંઈક લડાઈ મોટી હતી એટલે બધાને એક સાથે જવાનું થયું. અને દરેક યોદ્ધાઓ પાસે એવો ઇતિહાસ હતો કે પોતે 8-8, 10-10 યુદ્ધ જીતેલા હતા. બરોબર? એટલે 2 દિવસની તૈયારી કીધું એટલે બધા યોદ્ધા તૈયારી કરવા માંડ્યા. પછી આ યુદ્ધની કેવી તૈયારી ચાલે છે ને જોવા માટે બિરબલ અને બાદશાહ ખુદ નીકળ્યા. એ બધા યોદ્ધાની તૈયારી જોઈ અને બાદશાહના મોઢા ઉપર ચિંતાના વાદળો છવાઈ ગયા. આ વસ્તુની બિરબલને ખબર પડી ગઈ કે બાદશાહને કંઈક ચિંતા છે. એટલે કીધું કે નામદાર સાહેબ, શું ચિંતામાં પડી ગયા છો? એટલે કે બિરબલ, આ બધું જોતા તને એવું લાગે છે કે આપણે યુદ્ધ જીતી જઈશું? એટલે બિરબલે પૂછ્યું કે તમને શંકા છે? કે હા, મને શંકા છે ને એટલે જ તને કહું છું. એટલે બિરબલે કીધું કે તમને કેમ શંકા છે? તો કે તે જોયું, આ લોકો પોતપોતાની તાકાત બતાવવા માંગતા હોય ને એવું કંઈક પ્રયત્ન કરે છે. બરોબર? આખી તૈયારીમાં મેં ક્યાંય એવું નથી જોયું કે સંગઠનથી અથવા તો એક કોઈ યુક્તિથી કે કોઈ નિયમથી યુદ્ધ લડવા માંગતા હોય. બધા પોતપોતાની રીતે તૈયારી કરે છે અને પોતે બળવાન હોય એવું સાબિત કરવા માંગતા હોય એવું મને લાગે છે, જેથી કરીને આ વખતે સમૂહમાં જઈએ અને ક્યાંક અંદરો અંદર વેરવિખેર ના થઈ જઈએ. બિરબલે કીધું કે નામદાર, 100% વાત સાચી છે તમારી, કેમ કે આ દરેક એક મહાન એવો યોદ્ધો છે. એને એવું નથી કે ભાઈ મારે આ રાજને જીતાડવું છે, આ દરેકને એવું છે કે મારે જીતવા જવાનું છે. બરાબર? એટલે સામેવાળી સૈન્યનું શું રણનીતિ છે એ પારખવાને બદલે આપણી શું રણનીતિ છે એ જાણી અને આયોજન કરવાને બદલે પોતે શું કરવાનું છે ને એ તૈયારી કરે છે આ બધા. એટલે બાદશાહે કીધું કે હવે શું કરી શકાય, કાલ સવારે તો યુદ્ધમાં નીકળવાનું છે, રણસિંગું ફૂંકી દીધું છે. બિરબલે કીધું કાંઈ ચિંતા કરોમાં, કે ભાઈ ચિંતા તો સવારે યુદ્ધમાં જવાનું છે ને અત્યારે આપણે જે નજરે દ્રશ્ય જોઈએ છીએ, અત્યાર સુધીની આખી આપણી જિંદગી વહી ગયા આ જે ઇજ્જત કમાતા, કાલ સવારે આપણી ઇજ્જત ધૂળધાણી થઈ જશે અને તું એમ કહેશો ચિંતા નહીં કરવાની. એટલે કીધું બાદશાહ, હું તમને કહું છું કે તમે ચિંતા કરોમાં, કે ઠીક છે કાંઈ વાંધો નહીં. પછી બિરબલે શું કર્યું કે બધા યોદ્ધાને બોલાવ્યા, 20-25 જે યોદ્ધા મેન જે હતા ને પ્રધાનો એને બોલાવી અને કીધું કે અહીંયા આવો. કે શું? કે એક સામે ઓરડો છે, ઓરડાની અંદર મોટા મોટા એવા દડા છે, એવડા મોટા મોટા દડા છે અને દરેક દડા ઉપર તમારું પોતપોતાનું નામ લખેલું છે. શું છે? દરેક દડા ઉપર તમારું પોતપોતાનું નામ લખેલું છે. એટલે તમારે જઈ અને 20 જ મિનિટની અંદર પોતાના નામનો દડો લઈને અહીંયા આવવાનું છે. બાદશાહ બેઠા બેઠા જોવે છે, બિરબલે આ બધાને ધંધે લગાડ્યા છે અને બધા ગયા. દરવાજો ખુલ્યો એટલે અંદર ધબ્બી બોલાવી અને પોતપોતાના દડા ગોતવા માંડ્યા, શોધવા માંડ્યા. એમાં અમુકના હાથમાં પોતાના નામનો દડો આવી ગયો કિસ્મતથી, બાકી જેના હાથમાં દડો આવે છે મારા નામનો નથી એટલે કરે ઘા, બીજો દડો પકડે મારા નામનો નથી કરે ઘા, ત્રીજો પકડે ધબ્બી એકાબીજાના નામના ગોતે. 20 મિનિટ પૂરી થઈ ગઈ, 2 કે 3 જણાના હાથમાં દડા આવ્યા, બાકી સીતારામ. બધા પાછા આવ્યા, કોઈ શર્મિંદા થયા, કોઈ હાંફતા ફાંફતા. પછી બિરબલે કીધું કંઈ ચિંતા કરોમાં, એ બધા દડા અંદર રાખી દીધા. હવે હું તમને એક આઈડિયો આપું છું કે શું કરવાનું છે. હવે ખ્યાલ છે શું? હવે તમારી આગળ 7 મિનિટ છે. કેટલી? 7 મિનિટ. તમારે એ રૂમની અંદર જવાનું છે, તમારા નામનો દડો શોધીને આવવાનું છે પાછું. બધા વિચારમાં પડી ગયા, બાદશાહ વિચારમાં પડી ગયા. 20 મિનિટમાં જે 5 જણા દડો ન શોધી શક્યા પોતાના નામનો, એ આ 7 મિનિટમાં ક્યાંથી શોધી શકશે? પણ બિરબલે કીધું હું કહું ને એમ શોધવાનો. કે કેવી રીતે? કે તમે બધા અંદર જાઓ, બધાએ દડો ઉપાડવાનો છે. તમારા હાથમાં જે દડો આવ્યો છે તમારા નામનો છે તો ઠીક છે, પણ જો તમારા નામનો નથી
તો તમારે એ દડો લઈ અને જેના નામનો છે એને શોધીને આપી દેવાનો કે આ દડો તારા નામનો છે, હાલે. સમજાઈ ગયું? તો કે હા બધા. જેવો દરવાજો ખુલ્યો, બધા અંદર ગયા, બધા એક એક દડો પકડો, બધા દડા આવી ગયા. જોયું જેના નામનો હતો એને રાખી લીધો, કે બીજાના નામનો છે તે વ્યક્તિને શોધીને કે આ દડો તારો છે, આ દડો તારો છે. 3 મિનિટમાં કામ થઈ ગયું પૂરું. 3 મિનિટમાં બધા બહાર આવી ગયા. બિરબલે કીધું કે આપણે 7 મિનિટનો સમય હતો, તમે 3 મિનિટમાં બહાર આવી ગયા. 4 મિનિટ વધી. હા, કોઈ મહેનત કરવી પડી નહીં. કે આનું કારણ શું ખ્યાલ છે? તો બધા એકબીજાને સામે જોવે કે કંઈ સમજાણું નહીં બિરબલ. કે પહેલી વાર તમે દડો શોધવા ગયા ને જે ઓરડાની અંદર, જે રૂમની અંદર, ત્યારે શું થયું કે તમે બીજાને જીતાડવા નહોતા માગતા, બીજાનું કામ કરવા નહોતા માગતા, બીજાને એની વસ્તુ આપવા નહોતા માગતા. તમે તમારું શોધવામાં, બીજાનું હાથમાં આવ્યું ફેંકી દો, નાખી દો, બીજાનું તૂટી જાય, ભાંગી જાય, કાંઈ વાંધો નથી. હું મારું કેમ ઝટ મારો દડો શોધી અને હું વિજય બની જાઉં, હું બહાર નીકળી જાઉં. એમાં તમે અંદર એટલા બધા હેરાન થયા. તમે અંદર કોમ્પિટિશન કરી. શું કર્યું? અંદર કોમ્પિટિશન કરી. તમે હરીફ સામે કોમ્પિટિશન ન કરી. એટલે તમે 20 મિનિટમાં કામ પૂરું કરી શક્યા નહીં. પણ બીજી વખતના પ્રયત્નમાં તમે શું કર્યું? અંદરની કોમ્પિટિશન નહોતી, અંદર સહકારની ભાવના હતી. શું હતું? સહકારની ભાવના. અને તમે એકબીજાને મદદ કરી અને એકદમ શાંતિથી મગજ ઉપર બરફ રાખી અને તમે કામ કર્યું. હજી તમે કદાચ 2 જ મિનિટમાં પાછા આવી જવાના હતા, પણ આ 3 મિનિટમાં વિજય મળ્યો. હા, એટલે હવે કાલે સવારે આપણે જે યુદ્ધમાં જઈએ છીએ એમાં ખાસ યાદ રાખવાનું છે કે આ યુદ્ધ લડવા તમે નથી જતા. આ યુદ્ધ આપણે અકબર બાદશાહના ધ્વજ નીચે જઈએ છીએ. આપણે બાદશાહને જીતાડવાનો છે, નહીં કે તમારે જીતવાનું છે. બરોબર? એટલે કાલના યુદ્ધની અંદર જે રણનીતિ હશે એ રાજની રણનીતિ હશે, કોઈ વ્યક્તિગત યોદ્ધાની નહીં. એટલે બધા શરમાઈ ગયા કે ના, કે 2 દિવસ તમે જે પ્રયત્ન કર્યા, જે પ્રેક્ટિસ કરી, જે આયોજન કર્યું એ તમે વ્યક્તિગત કર્યું, એને ભૂલી જાજો. અને હવે આ રાતની અંદર કોઈ આયોજન નથી કરવાનું. શાંતિથી ઊંઘી જાઓ, આરામથી સવારે યુદ્ધ માટે નીકળીએ છીએ. પણ યાદ રાખજો, રણનીતિ રાજની સમૂહની હશે. બધા પોતપોતાની રીતે ગયા, બીજે દિવસે યુદ્ધ માટે નીકળ્યા અને જે બાદશાહે આશા રાખી હતી એના કરતાં વહેલા સમયમાં યુદ્ધ જીતીને આવી ગયા. પછી બાદશાહે કીધું, ખરેખર બિરબલ તને અને તારી બુદ્ધિને ધન્યવાદ છે. એટલે અવારનવાર જ્યારે પણ બાદશાહ મૂંઝાય ત્યારે બિરબલની બુદ્ધિ દ્વારા બાદશાહ એમાંથી બહાર આવે છે. આ વાર્તા ઉપરથી આપણે એવી શીખ મેળવી કે હર હંમેશને માટે આપણે પોતાની સ્વાર્થ જોઈ અને કંઈક મેળવવા માગતા હોઈએ, ક્યાંક વિજય મેળવવા માગતા હોઈએ છીએ અને આપણા સ્વાર્થમાં આપણા નજીકના કુટુંબને, ભાઈ ભારુને, બહેનોને અથવા તો પરિવારને હરીફ માની અને આપણે એ જ ચકેડા માટા મારતા રાખતા હોઈએ છીએ. આગળની દ્રષ્ટિએ આપણને દેખાતી જ નથી હોતી. એટલે હર હંમેશને માટે ધ્યાન રાખવાનું કે કોઈ પણ બીજાને, એટલે કે આપણું નજીકનું છે એને જીતવવાનો પ્રયત્ન કરશો ને એટલે આપોઆપ તમે જીતી જશો. બાકી નજીકનાને હરાવવાનો પ્રયત્ન કરશો ને એટલે તમે જ હારેલા હશો. આશા રાખું છું કે આ વાર્તા તમને ગમી છે. નવી વાર્તા લઈને આવું ત્યાં સુધી અસ્તુ. જય હિન્દ.